મમ્મી આ બહુ લાગે કઢી પત્તો ભાઈ મને છે ને થોડુંક બી ભાવે નહીં. કોઈ દાળમાં નાખે છે તો આખી પાંડ જ રાખે છે આવી રીતના એ કરીને. અને અમે જે બનાવવાના છે તે જે પાવડર બનાવવાના છે, બરફના ટુકડા અંદર નાખવાના, જોઈ શકો છો. ઓકે મમ્મી, બરફના ટુકડા કેમ? એ આપણો કરી પત્તોના પાવડર બનાવીએ ને તો લીલો ને લીલો જ રહે છે. આ પાવડર થઈ ગયો છે. हेलो गाइस, वेलकम बैक टू माय यूट्यूब चैनल. मेरा नाम है आकाश, आप सभी को कॉल दूंगा जगह स्कीम से कैसे हो. आई होप आप सब अच्छे हो. मैं भी मस्त हूँ, स्वस्थ हूँ, ठीक हूँ. मैं भी मस्त रहूँ ने मौज मारे. भाई मैं છે ને હમણાં સેવ મમણા ખાતો હતો. તો સેવ મમણામાં છે ને મમણામાં મમ્મી આ બહુ લાગે કઢી પત્તો. ભાઈ મને છે ને થોડુંક બી ભાવે નહીં કઢી પત્તો. એમ ખાવાનું સારું બી લાગે ને અંદર એમ કઢીને ખાવાનું બી નહીં ગમે. એટલે મેં છે ને એને સાઈડ પર કરી નાખું. ને દાળ બનાવે કઈ બી વસ્તુમાં કઢી પત્તો લાગે ને તમે કઢી જ લાગો. તમે બી કઢી જ લાગતા હોય છે. તો મમ્મી લાગે શું કામ કાઢવાના હોય તો ભાઈ એના બી કંઈ ફાયદો હોય છે ને, સ્વાદ સારો આવે. પણ એના ખાવાથી છે ને આપણા શરીરમાં એટલા ફાયદા છે ને, એ મમ્મી મને કહ્યા કરે કે ખાની કે આને કેટલા ફાયદા છે. મેં કહ્યું મમ્મી મને નહીં ભાવે. તો મમ્મી શું કહે ખબર? તેમ કહે કે હવે છે ને તને પાવડર બનાવી આપવાનો. ને એ જ મેં શાકમાં નાખી એટલે તને ખબર હોની પડે કે મેં આમાં કઢી પત્તાનો પાવડર લાવ્યો. મેં કીધું હું વાત કરો, ચોમાસાની સિઝન છે ને એટલે મારે કઢી પત્તા તોડી આવવા પડે. મેં કહું સારું, મેં તોડીને આપી દઉં. મેં આપ્યા મમ્મીને, તો મમ્મી કે હવે આનો જ પાવડર બનાવી ને 1 વર્ષ માટે સ્ટોર પણ રહી. મેં કીધું હું વાત કરું, એના ફાયદા તો બહુ બધા છે, પણ કેવી રીતે બનાવવાનો હોય ને તે મને તો આવડતું બી નથી. મેં કહું મમ્મી મને બતાવો, તમને બી નથી ખબર કે કેવી રીતે પાવડર બનાવવાનો હોય છે ને. તો ચાલો મમ્મી પાસે જઈએ ને પાવડર કેવી રીતે બનાવવાનો હોય ને તે જાણીએ. એટલે વિડીયો એન્ડ સુધી જોજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલો. જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે આપણે એક નવો વિડીયો લઈને આવી રહ્યા છીએ. તો તેના માટે આપણે લીમડાનો વિડીયો, એટલે કે કરી પત્તો, મીઠો લીમડો પણ એમને કહેવાય છે. એટલે આ ચોમાસામાં આ સરસ લીમડો મળી રહી છે આપણા અહીંયા. કારણ કે બધાના વાળાની અંદર લીમડો હોય જ છે. પણ એ લીમડો કેવો કે કોઈ દાળમાં નાખે છે તો આખી પાંડ જ રાખે છે આવી રીતના એ કરીને. અને અમે જે બનાવવાના છે તે જે પાવડર બનાવવાના છે, એટલે તમને 6 મહિના પણ સ્ટોર કરી શકો અને 1 વર્ષ માટે પણ સ્ટોર કરો. લીમડાના શું ફાયદા થાય? આપણા વાળ સફેદ થઈ ગયેલા હોય તે વાળનો ગ્રોથ વધે. પછી B12 વિટામિન મળે છે ચામડી માટે. ને કોલેસ્ટ્રોલ લોહી પતલું કરે છે આ ખાવાથી. પણ આજે આપણે દાળમાં બનાવતા હોઈએ છીએ, દાળમાં નાખીએ, ખીચડીમાં નાખીએ, સંભારમાં નાખીએ. પણ તે બધા આખો રહે છે એટલે બધા કરી નાખે. નાનેથી મોટા લોકો કોઈ હોય આપણા ઘરની અંદર આપણે બધા કરી જ નાખતા છીએ. પણ એનો જો પાવડર તમે બનાવશો ને તો તમે ગમે ત્યારે તમે કંઈ બી સબ્જી શાક ગમે તે બનાવો અને રોટલીનો લોટ બાંધો, તેમાં પણ 1 ચમચી નાખો ને તો બધા ઘરવાળાને વિટામિન મળી જશે. એ બાને તમે આ લીમડાનો ઉપયોગ જરૂર કરજો. ને આ એકદમ સસ્તો હોય છે પણ આપણે ઉપયોગ એને કરતા નથી. પણ આપણા અહીંયા તો ગામડે વિસ્તારમાં તો ઘરે ઘરે લીમડા હોય છે, પણ આપણે યુઝ નથી કરતા. અને જ્યારે આપણે પાવડર બનાવીશું તો આપણે થોડી થોડી 1 ચમચી આપણે બધા શાકમાં નાખશું. એટલે આપણે આને આ પાવડર આજે બનાવવાના છે. તો સૌથી પહેલા પાવડર બનાવવા માટે મમ્મી શું જોઈશે? પહેલા આપણે આવો લીમડો, તાજો લીમડો બધે જ મળી જાય છે. ગામડામાં તો બધે મળી જાય અને બજારમાં પણ મળે ને સસ્તો મળે છે. તો આવો લીલો લીમડો આપણે લાવવાનો હોય. અત્યારે ઝાડ પરથી પછી શું કરવાનું? અત્યારે ચોમાસાની સિઝનમાં તમે બનાવશો ને તો બહુ ફાઇન, એકદમ લીલો છમ ને કાણા કે જરા કે કશું પડ્યું નહીં હોય. એટલે સરસ લીમડો અત્યારે મળે ચોમાસામાં. એટલે તમે ઘરે લાવો અને એને પહેલાં પ્રથમ આપણે લાવ્યા પછી એને આવા મોટું વાસણ એક લેવાનું હોય છે. તો એ વાસણની અંદર આવી રીતના બધી સાફ કરી લેવાની છે. આવી રીતે ટુકડા વાઈસ એને કરી દેવાની. જેને આ દાંડી હોય ને તેને કાઢી નાખવાની. એવી રીતે બધા જ લીમડાને આપણે કરીશું. જો મિત્રો, આ અમે પાંતરા આ બધા છૂટા દાઢી પટ્ટી બધા પાંતરા છૂટા 1 કરીને કરી લીધા છે. અને આવું મોટું વાસણ આપણે લેવાનું હોય છે અને આવા આપણા બરફના ટુકડા અંદર નાખવાના, જોઈ શકો છો. ઓકે મમ્મી, બરફના ટુકડા કેમ? એ આપણો કરી પત્તોના પાવડર બનાવીએ ને તો લીલો ને લીલો જ રહે છે. એટલે આપણે ને આ એની અંદર પાણી નાખવાનું હોય છે. ઓકે, એટલે આ ખાલી ધોવાની પ્રોસેસ છે.
આવી રીતના આ ધોવાનો શું કારણ કે અંદર ધૂળ કે ગમે તે કંઈ હોય તે આપણી દૂર થઈ જાય છે. એટલે આપણે ધોઈને જ એને આપણે સૂકવવાનો હોય છે. ને બરફ નાખે ને તો લીલો જ રહે આપણો લીમડો. એટલે આવી રીતના આપણે જો બનાવીએ ને તો આના બહુ ઘણા ફાયદા છે. તમે સર્ચ મારીને જોઈ શકો છો લીમડાના, મીઠા લીમડાના. જો આ સારી રીતે આપણો સરસ ધોવાઈ ગયો. હવે એને આવી રીતના આવા ચાળણી હોય છે કાણાવાળી, જોઈ શકો છો. તેમાં પાણીમાં આવી રીતના નીચે એક વાસણ લેવાનું હોય, તેની અંદર ગળતું મૂકી દેવાનું એટલે પાણી આપણું નીકળી જાય છે. તો 10 મિનિટ સુધી આપણે આવી રીતના નીંગળતું કરી દેવું, પછી આપણે એને સૂકવવા નાખવું. જોઈ શકો છો ભાઈ પાણી કેટલું ખરાબ થઈ ગયું છે ધોવા પછી. એની ધૂળપી અંદર લાગેલી છે તે પણ આ સાફ થઈ ગઈ, ક્લીન થઈ ગયો, ક્લિયર એકદમ ક્લિયર થઈ ગયો. જો મિત્રો આવી રીતના આપણે એક કોટન કપડું લેવાનું છે અને આવી રીતના પંખા નીચે આપણે જ્યાં પવન આવતો હોય ત્યાં ગાડી આપણે એને એની ઉપર નાખી દેવાના હોય છે. ને બહાર તડકામાં આપણે નથી સૂકવવાના, અંદર ઘરની અંદર જ સૂકવવાના. એટલે 2-3 દિવસમાં તો આપણો લીમડો સુકાઈ જશે. 2-3 દિવસ આપણે સુકાવવા પડશે કેમ કે ચોમાસું ચાલે છે એટલે. ના છૂટો 2-3 દિવસમાં તો પંખામાં સુકાઈ જશે. ચાલો મિત્રો, હવે આપણે આ લીમડાને સુકાઈને મળીશું 2 દિવસ કે 3 દિવસ જે હોય તે તમને બતાવીશું. મિત્રો તમે જોઈ શકો છો 3 દિવસમાં અમારો લીમડો ઘરની અંદર સુકાઈ ગયો છે. જોઈ શકો છો, અવાજ આવે. હવે મિત્રો એને આપણે મિક્સર જારમાં ભરીશું. મિક્સર જારની અંદર આપણે પીસીશું. આ પાવડર થઈ ગયો છે, જોઈએ. ઓકે. હવે આવી કાચની બરણી હોય તેમાં આપણે સ્ટોર કરશું. આવી કાચની બરણી હોય ને તેની અંદર સ્ટોર કરવાનું. અને તમારી પાસે જો આવું સૂકવવાની એ ઓવન હોય તો ઓવનની અંદર તો તમને 5 મિનિટમાં તમારા સુકાઈ જાય છે. તો તમે 2-3 દિવસની ઝંઝટ નહીં રહી જેની પાસે ઓવનથી કરવું હોય તેને. ને આ આપણી દેશી પ્રોસેસ બી કરવી હોય તો પણ સારી છે. જોઈ શકો છો લીલો છે, જોઈ શકો છો તમે. મસ્ત પાવડર થઈ ગયો છે. જો લીલો છે, ઘરની અંદર સૂકે ને તો તમારો લીલો જ રહે છે. જ્યારે આપણે શાક બનાવવું, પછી આપણે જ્યારે પૂરી બનાવીએ છીએ, પછી દાળમાં, શાકમાં, સંભારમાં ને બધા શાકની અંદર આવી રીતના થોડો નાખી દેવાનો એટલે બધા છોકરાઓ પણ ખાઈ શકે. ને બધા ગુણકારી એની અંદર માત્રામાં બધા વધારે ગુણકારી લીમડામાં હોય છે. એટલે આ રીતે સ્ટોર કરશો તો તમે બધી સબ્જીમાં કે બધામાં નાખી શકો. આપણે સવારે વહેલા ઉઠીએ આપણે ને ત્યારે આપણે મીડિયમ પાણી ગરમ કરવાનું હોય છે, તેની અંદર 1 ચમચી નાખીને આ પાણી પણ પીવાશે. એટલે તમને આવી રીતના પણ ઉપયોગ થશે બધી રીતે જ. ને તમારે આવી રીતના એમ ભૂકી કરીને ખાવું હોય તો પણ ખવાશે. ગમે ત્યારે તમને સમય મળે ત્યારે આવી રીતના 1-2 ચમચી આપણે ખાઈ લેવાનું. એટલે આ બધા માટે જ ઉપયોગી છે. આપણા સ્કિન માટે પણ છે, વાળ માટે પણ છે, લોહી શુદ્ધ કરે છે, કોલેસ્ટ્રોલ છે, બધી જ બીમારીઓ આનાથી સારી થાય છે. ને સસ્તું ને સારો લીમડો છે એટલે તમે પણ આ ઉપયોગ કરજો. મિત્રો તમારથી સવારે આવી રીતના પાણીમાં નહીં ખવાય અને જ્યારે તમે આવી રીતના એમ ફાંકી આપણે મારીએ છીએ તે પણ નહીં થાય તો તમે સબ્જીમાં, દાળમાં કે ગમે તે સબ્જી બનાવો પણ થોડી ચમચી નાખી દેવાની એટલે એનો ટેસ્ટ બી સારો લાગે અને સ્વાદિષ્ટ બને ને બધા ગુણ પણ એમાં રહેશે. આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને તમારા મંતવ્ય જરૂરથી કમેન્ટ બોક્સમાં જણાવજો. જય શ્રી કૃષ્ણ મિત્રો.